બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। આજે ભાજપ દ્વારા ધાનેરા અને દાંતીવાડા પંથકના ગામડાઓમાં સભા અને કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। દાંતીવાડાના આરખી ગામે ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા સભામાં મોદી સરકારની અનેક યોજનાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ વિપક્ષ ઉપર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। મારે તો એટલું જ કહેવું છે કે જેણે 370ની કલમ દૂર કરી છે, મોદી સાહેબની ઉમેદવાર છું, જેણે રામ મંદિરનું નિર્માણ કર્યું છે, જેની આગેવાનીમાં રામ મંદિરનું નિર્માણ થયું છે, એવા આપણા આદરણીય મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેવાળા બેન રાહુલ ગાંધીના ઉમેદવાર છે। માટે તમારો વોટ એળે ના જવા દેતા। તમારો એક વોટ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે, તમારો એક વોટ 370ની કલમ દૂર કરાવી શકે છે અને તમારો એક વોટ બનાસકાંઠા જિલ્લાની સરહદો વધુ મજબૂત બનાવી શકે છે। એ દરમિયાન અહીં આરખી ખાતે ખૂબ મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સૌ સન્માનીય આગેવાનોની વચ્ચે ખૂબ મોટી સંખ્યાની અંદર એમની લોકસંપર્ક સભા થઈ છે અને સભાની અંદર સૌનો સૂર ભારતના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જીતાડવા માટે સૌ ખડે પગે રહી ગભે ગભો મિલાવી અને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ પણ કરી।